મિત્રો, અને તમે જોઈ રહ્યા છો અમારી બાળકોની ખાસ ન્યૂઝ ચેનલ RGS1 કિડ્સ ન્યૂઝ ચેનલ. અમે તમને દરરોજ આપીશું નવી માહિતી, રસપ્રદ સમાચાર, જાણવાની અનેક વાતો. તો ચાલો મિત્રો, આજના દિવસની સમાચારની શરૂઆત કરીએ. RGS1 કિડ્સ ન્યૂઝ ચેનલ સાથે આજે 11મી માર્ચ 2026 અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધની અસરની LPG પુરવઠો 30% ઓછો થયો. હાડકેશ્વર બ્રિજ નીચે મુકાયેલા રેતી ભરેલા કોઠડા પડતા મહિલાની ઈજા. પોલીસ કર્મી પર પથ્થરની હુમલો કરનાર વ્યક્તિને 10 વર્ષની સજા. ધોરણ 10 માં 100 માંથી 94 વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કરી રહ્યા છે. વડોદરા આઈસ્ક્રીમ ખાવા નીકળેલા સગીર બાળકે 4 વાહનને અડફેટે લીધા. ડુપ્લિકેટ નંબર પ્લેટ સાથે દોડતી લક્ઝરી બસ ઝડપાઈ. શેર બજારમાં રોકાણખોરોને રાહત, ફરી શેર બજાર થોડું વધ્યું. શેરડીના રસ, ઠંડા પાણીના લારીઓના તપાસમાં આદેશ. 3 દિવસમાં ગરમી 7 ડિગ્રી વધીને 42 ડિગ્રી થઈ. આજે ઓરેન્જ એલર્ટ. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. મિત્રો, આજના સમાચાર પૂરા થયા. આશા છે કે તમને માહિતી મજા અને ગમી હશે. તો જો તમને અમારી ન્યૂઝ પસંદ આવી હોય તો લાઈક કરો અને શેર કરો. RGS1 કિડ્સની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના માટે કાલે ફરી મળીશું નવી જાણકારી સાથે. બાય બાય.